વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા સતીશ પટેલે પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના આશીર્વાદ લીધા। ઉમેદવારી જાહેર થયા બાદ સતીશ પટેલ તાત્કાલિક જીતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા। વડોદરાના સિનિયર અને આદરણીય પૂર્વ ધારાસભ્ય તરીકે ઓળખાતા જીતેન્દ્ર સુખડિયાએ સતીશ પટેલને માર્ગદર્શન અને શુભેચ્છા પાઠવી હતી। સતીશ પટેલે જણાવ્યું કે ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂકી ઉમેદવારીની તક આપી તે તેમના માટે ગૌરવની બાબત છે। માંજલપુર વિસ્તારમાં બાકી રહેલા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવા અને વિસ્તારના વિકાસને નવી ગતિ આપવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ રહેશે। સૌપ્રથમ તો અમારા પાર્ટીના શીર્ષ નેતૃત્વ કેન્દ્રના અમારા આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નવીનજી અને ગુજરાત પ્રદેશના અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ જગદીશભાઈ પંચાલ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રત્નાકરી, સૌ તમામ પાર્ટીના અમારા શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું કે 32 વર્ષ પહેલાં યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો, ત્યાર પછી વિવિધ જવાબદારી જિલ્લા પ્રમુખથી માંડીને પ્રભારી નિભાવી છે અને વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનની પણ મને જવાબદારી આપી હતી અને આજે માંજલપુર વિધાનસભાની જવાબદારી આપી છે। એટલે પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે પાર્ટીમાં કામ કરતા કાર્યકરને પાર્ટી ક્યારે કઈ જવાબદારી આપશે એ કોઈને ખબર હોતી નથી। એટલા માટે હું